નમસ્કાર મિત્રો, શું તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો? તમારી પાસે હતાશા સિવાય કાંઈ જ નથી. તમને દૂર દૂર સુધી ક્યાંય એક પણ ઉમ્મીદનું કિરણ દેખાતું નથી. તો આ વિડિયો અંત સુધી જોજો અને આજની આ સત્ય ઘટના પર આધારિત કહાનીને ખૂબ જ ધ્યાનથી સાંભળજો. આપણા દેશમાં દિવસે ને દિવસે ખેડૂત ભાઈઓની આત્મહત્યાની સંખ્યા વધતી જાય છે. આજની આ કહાની એક ખેડૂત પરિવારની છે અને આ કહાની સત્ય પર આધારિત છે. જો મિત્રો આજની અમારી આ સત્ય ઘટના પર આધારિત કહાની તમને પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરજો અને આપણે એકબીજા સાથે જોડાઈ રહીએ અને અમારા વિડીયો આપને મળતા રહે તે માટે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. મહાદેવ આપને ખરાબ સમયમાંથી ખૂબ જ જલ્દી બહાર લાવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને આપના સારા સમયને કાયમ રાખે. ચાલો તો આજની કહાનીને શરૂ કરીએ. સુંદર નાનકડું એવું એક ગામ છે. આ ગામની અંદર 4 ભાઈઓના પરિવારવાળું એક ગરીબ કુટુંબ હતું. વ્યવસાયે એ ગરીબ પરિવાર ખેતી કરતું હતું. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. 4 ભાઈનો પરિવાર હતો એટલે પરિવારમાં કુલ 20 વ્યક્તિ રહેતા હતા. પરિસ્થિતિ ખરાબ હોવાના લીધે ઘર ચલાવવું બધા માટે મુશ્કેલ થઈ રહ્યું હતું. સમયની ઠોકર એવી લાગી કે સમય જતા પરિવારની એક સ્ત્રી જે 2 પુત્રની માતા હતી તેમણે આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી આખું કુટુંબ આપઘાતમાં સરી પડ્યું. સમય વીતતો જાય છે અને ખેતીથી ઘરનું ગુજરાન ચલાવવું દિવસે ને દિવસે મુશ્કેલ બનતું જાય છે. સમય જતા ઘરના પુત્રો યુવાન થવા લાગ્યા. પરિવારે મળીને નક્કી કર્યું કે ખેતી પર હવે ગુજરાન ચાલે તેમ નથી, આથી પુત્રોને બીજા ધંધામાં લગાવી જેથી પરિસ્થિતિમાં સુધાર આવી શકે. તે સમય દરમિયાન વાડીમાં કૂવા ખોદવાના કામ ખૂબ ચાલતા હતા. એટલે આ ખેડૂત પરિવાર કૂવા ખોદવાની ચરખી લેવાનું વિચારે છે. સમયની સાથે એમની મહેનત રંગ લાવી અને કૂવા ખોદવાનું કામ દિન પ્રતિદિન વધવા લાગ્યું. જોત જોતામાં સમય જતા આ પરિવાર બધા દેવામાંથી બહાર આવી ગયું અને ઘંઘો વધારવા બીજી ઓજાર સામગ્રી પણ વસાવી. હવે આ કરજામાં ડૂબેલ 4 ભાઈનો પરિવાર ધીરે ધીરે કરજામાંથી બહાર આવી ગયું. આ ખેડૂત પરિવાર ખેતી સાથે જોડાયેલ હતું એટલે ખેતીવાડીમાં આગળ વધવા નવા ખેતરોની પણ ખરીદી કરી. એક સમયનો ગરીબ ખેડૂતનો પરિવાર આજે બધી જ રીતે સમૃદ્ધ બન્યો. સમય જતાં કૂવા ખોદવાના કામ બંધ થવા લાગ્યા અને એ કામમાં જોખમ પણ વધારે હતું એટલે સમય જતાં ખેતીવાડીની જંતુનાશક દવાનો વ્યવસાય શરૂ કર્યો. સમયની સાથે એમની મહેનત ફરી રંગ લાવી અને જંતુનાશક દવા બનાવવાની પોતાની કંપની બનાવી અને એ કંપની પણ જોત જોતામાં ઊંચાઈ ચૂમી ગયા. આજે પોતાની મહેનત અને આવડતથી ગરીબ ખેડૂતનો પરિવાર બધી જ રીતે સમૃદ્ધ બન્યો. આપણા દેશમાં ઘણા ખેડૂત ભાઈઓ પરિસ્થિતિથી હારી આત્મહત્યા કરી લે છે. જ્યારે આ ખેડૂત પરિવાર પરિસ્થિતિ સામે લડે છે અને સમય સાથે આગળ વધે છે. આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. આ કહાનીમાં ખેડૂત પરિવારનું ઉદાહરણ લીધું છે, પણ આ કહાની ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા દરેક પરિવારને લાગુ પડે છે. ખરાબ સમયમાં પરિવારના બધા સભ્યો સાથે મળીને રહો અને ભગવાન પર ભરોસો રાખી સાચા રસ્તે મહેનત કરતા રહો. ખરાબ પરિસ્થિતિમાંથી જરૂર બહાર આવશો. હંમેશા દરેકે યાદ રાખવું જોઈએ કે ખરાબ સમય કાયમ માટે નથી હોતો અને એ જ રીતે સારો સમય પણ કાયમ નથી રહેતો. હોય તો દરેક પરિસ્થિતિમાં લડવા તૈયાર રહેવું જોઈએ. હંમેશા દરેકે યાદ રાખવું જોઈએ કે ખરાબ સમય કાયમ માટે નથી હોતો અને એ જ રીતે સારો સમય પણ કાયમ નથી રહેતો. તો દરેક પરિસ્થિતિમાં લડવા તૈયાર રહેવું જોઈએ. મિત્રો, આજની કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને ચેનલ પર નવા હોય
તો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.